સુરતમાં ફૂડ વિભાગ દ્વારા કેરીના રસનું વિતરણ કરતી સંસ્થાઓમાં ચકાસણી કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં 5 ટીમો દ્વારા કેરીના રસના અને મેંગો મિલ્ક શેકના નમૂના લેવાયા છે। કેરીની સિઝનમાં બજારમાં કેરીનો રસ વેચતા વેપારીઓ નફો કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે સરેઆમ ચેડા કરતા હોય છે, ત્યારે સુરતમાં આવા કેરીના રસના વિક્રેતાઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન કરે તે માટે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કેરીના રસ વિક્રેતાને ત્યાં દરોડા પાડ્યા હતા। ઉનાળામાં કેરીની સિઝન આવતા બજારમાં કેરીના રસનું વેચાણ શરૂ થઈ જતું હોય છે। જે કેરીનો રસ લોકો હોંશે હોંશે ખાતા હોય છે તેમાં ભેળસેળ કરવામાં આવી હોવાનું ઘણીવાર સામે આવ્યું છે। આ વખતે સુરતમાં કેરીના રસમાં ભેળસેળની વાત સામે આવતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે। કેરીના રસનું સારા પ્રમાણમાં વેચાણ થાય તે માટે તેમાં ભેળસેળ કરવામાં આવતી હોય છે। કેરીના રસમાં વેચાણ વધુ હોવાથી વેપારીઓ દ્વારા રસમાં એસેન્સ સહિતની મિલાવટ કરવામાં આવતી હોય છે। આવો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી સુરત આરોગ્ય વિભાગ દ્વારા આજે અલગ અલગ ઝોનમાં 5 ટીમો દ્વારા કેરીના રસના સેમ્પલ લેવાયા છે। કેરીના રસનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી હતી। જો આ સેમ્પલમાં ભેળસેળ કરવામાં આવેલી હશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આજે ફૂડ વિભાગ દ્વારા કેરીના રસનું વિતરણ કરતી સંસ્થાઓમાં ચકાસણી કરવામાં આવી હતી। સુરતના અલગ અલગ ઝોનમાં 5 ટીમો દ્વારા કેરીના રસના અને મેંગો મિલ્ક શેકના નમૂના લેવાયા છે। જે કેરી પકવીને રસ કાઢીને રસ વેચતા વિક્રેતાઓ જે છે, દુકાનદારો છે, તેની ત્યાં તપાસ કરીને સેમ્પલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેટલી દુકાન પર આજે સેમ્પલ આજે લગભગ 7 અલગ અલગ ઝોનમાં 7 ટીમ બનાવીને સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે। તો કયા પ્રકારના એમાં શું ભેળસેળ હોય છે? રસ ખરાબ હોય એની અંદર પછી બગડેલી કેરીનો રસ કાઢેલો હોય એ પ્રકારની જો પ્રવૃત્તિ થતી હોય તો એના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે। કેટલા દિવસ પછી આનું પરિણામ? જનરલી 14 દિવસમાં હોય, પણ અમે એવી કોશિશ કરીશું કે બને એટલું જલ્દી રિઝલ્ટ આવે તાથી જો કોઈ ભેળસેળ કરી હોય તેની ઉપર કાર્યવાહી થઈ શકે। લોકોને શું મેસેજ આપશો હેલ્થ બાબતમાં? હેલ્થ બાબતમાં લોકોને એ મેસેજ મારો છે કે કેમિકલથી જે પકવેલી કેરી હોય તે કેરીનો ઉપયોગ નહીં કરવો જોઈએ। કુદરતી રીતે જે પકવેલી હોય તેવી કેરીનો જ ઉપયોગ કરવો જોઈએ।